તારે ઓફિસે નથી જવાનું? હા બસ 5 મિનિટમાં નીકળું જ છું હા હા, દુનિયાની ખબર તો રાખવી જ પડે ને, નહીં? હા એ પણ થોડું જરૂરી છે ને, ઓફિસમાં વાતો કરવા થાય. જો સ્પેને કોસ્ટાને 3-0 થી હરાવ્યું. હવે આ વાંચીએ તો ખબર પડે ને. આ પેને કોસ્ટા કોણ? રહેવા દો તમે આ બુક વાંચો. ઠીક છે, મને ભગવાનના નામ લેવા દે અને તું તારું કામ કર. થોડી દુનિયાની જાણકારી પર રાખો મમ્મી. આપણા ઘરમાં શું ચાલે છે એની તમને ખબર નથી હોતી ક્યારેક. કેમ એવું બોલે છે? સાગર હજી રેડી નથી થયો. સાગર, સાગર બેટા બહાર આવજે તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો ને મમ્મી, શું કામ હતું? હા, ઘડિયાળમાં તો જો બેટા, કેટલા વાગ્યા છે? 9. બેટા, આ 9 વાગે આપણે જાગે એ સારું થોડું લાગે? હા, ટાઈમ ટુ ટાઈમ જાગી જવાય. હા, જો તારા મોટા ભાઈને સમયસર જાગીને ઓફિસે જતો જ રહે છે ને. આ તો શું નવાઈ કરે છે? પણ મારા સમયે જાગીને કામ જ કરું છું ને. અને મોટા ભાઈ સાંજે જલ્દી સૂઈ જાય છે. જલ્દી સૂઈ જાઉં છું તો હું મારું કામ પતાવીને સૂઈ જાઉં છું. અને સવારે વહેલા ઉઠીને ઓફિસ તો સમયસર પહોંચવું જ પડે ને. હા તો પણ તમે ઓફિસેથી જલ્દી પણ તો આવી જાવ છો ને. મારા ભાઈ સાંજે બધા બેઠા ન હોય, સવારમાં જ કામ કરવાના હોય. અને આ લગ્ન પછી તારી આદતો દિવસે ને દિવસે બગડતી જાય છે. રોનક, હું વાત કરું છું ને બેટા. મમ્મી એ કઈ રીતે જવાબ આપે છે એ તો જુઓ. જો સાગર, દિવસની શરૂઆત સવારે 8 વાગ્યાથી થઈ જાય બેટા. તું 9 વાગે જાગે, 10, 10:30, 11 ઓફિસે જાય, ઘરે આવવાના ઠેકાણા નહીં. આ બધું સારું થોડું લાગે? આ આપણા ઘરના સંસ્કાર છે ને? રોનક તારો મોટો ભાઈ છે, મોટા ભાઈ સાથે આવી રીતે તો વાત ન જ કરાય ને બેટા. હા તો એ કેવી રીતે વાત કરે છે? એ પણ કઈ સારી રીતે વાત નથી કરતા, મન ફાવે એમ વાત કરે છે. તો શું કામ હું સારી રીતે વાત કરું? મન ફાવે એમ એટલે તું નાનો છે મારાથી, એટલું તો કહેવાનો મારો હક બને છે. આ તો હું નાનો ભાઈ છું તો કઈ મને દબાણ કરવાની જરૂર નથી. મને ખબર પડે છે કે મારે શું કરવું અને શું ના કરવું. સાગર, રોનક તારી ઉપર કોઈ પણ જાતનું દબાણ નથી કરતો. અરે એ તો તને જિંદગી કેવી રીતે જીવવી શીખવાડે છે. અને તું પણ એવો અને આ તારા મહારાણી પણ એવા. આટલું મોડું જાગે એ કોના ઘરમાં ચાલે બેટા? આ દામિની કેટલી વહેલી જાગી જાય છે. આ ઘરમાં 2 વહુઓ છે તો બંનેની ફરજ એક સરખી આવે છે ને. ના ના, બધી જવાબદારી અમારી જ છે ને, અમે મોટા છીએ ને. અમારા છે ને ભાઈ નવા લગ્ન થયા છે. અને જે વ્યક્તિના નવા લગ્ન થયા હોય ને એને ઘરમાં સેટ થતા થોડો વાર લાગે, થોડો સમય લાગે. સાગર, જે ઢાળમાં તમે ઢાળવાની કોશિશ કરો ને વ્યક્તિને, એ ઢળી જાય. અરે કુમળો છોડ હોય ને એને વાળવાની કોશિશ કરો ને તો એ સમયે વળી જાય. પછી વટ વૃક્ષ થઈ ગયા પછી જો આપણે એની પાસેથી આશા રાખીએ ને કે એ વળશે, આપણે કહીએ એમ, બેટા એ જગ્યાએ આપણે ખોટા છીએ. એટલે અત્યારે તું ભૂમિમાં જેવી આદતો નાખીશ, જે રીતના એને આપણી ઘરની રૂઢીમાં ઢાળીશ ને એ જ રીતના એ ઢળશે. પાછળથી તારે પછતાવાનો વારો આવશે. સવારમાં તમારું આ ખોટું લેક્ચર છે ને મને સંભળાવવાનું બંધ કરો. ભૂમિ છે ને એની જગ્યાએ યોગ્ય જ છે. અચ્છા, એટલે હવે તું કાલની આવેલી તારી વહુ માટે મમ્મીને સંભળાવીશ? હા, બહુ મોટો થઈ ગયો છે તું. તારે એને કેવું જોઈએ, એના બદલે તું અમને સલાહ આપે છે. નવા લગ્ન ભાઈ અમારા પણ થયા હતા. દામિની તો કોઈ દિવસ લેટ નથી ઉઠી, મેં તો કોઈ દિવસ ઓફિસમાં લેટ નથી કર્યું. મમ્મી કેટલી રજાઓ પાડે છે તમને ખબર છે? હા, ગણાવી દો, બધી ચાપલુસી કરી દો. રોનક, તારે ઓફિસે જવાનું મોડું થાય છે ને બેટા. એ નાનો છે, એ સમજી જશે. વાતને મૂકને સવારમાં. હા, હવે તમારા મહારાણી જાગ્યા કે આરામમાં જ છે? સૂતી છે, શું કરશો? તો જગાડીશ. દામિની ભૂમિને જગાડ. અને જો ન જાગે ને તો એના માથા પર ઠંડુ પાણી નાખજે. જો ભાઈ, તમે મારી સાથે ને ભૂમિ સાથે જે કરી રહ્યા છો ને એ ઠીક નથી કરી રહ્યા. આનું પરિણામ સારું નહીં આવે. જોઈ લેજો તમે લોકો. પણ મારી વાત તો સાંભળ સાગર. જોયું મમ્મી તમે? આનો એટીટ્યુડ તો જો. હા, એ નથી બોલતો, આ ભૂમિના સંસ્કાર બોલે છે. એણે જ આવીને આને પણ બગાડ્યો છે. આજ સુધી જે ભાઈ મારી સામે એક શબ્દ નતો બોલતો
એ સવારમાં તમારી ને મારી સામે ઊંચા અવાજે વાત કરતો થઈ ગયો છે. કંઈ વાંધો નહીં બેટા, એ નાનો છે અને જતું કરે ને એનું જિંદગીમાં કંઈ જ નથી જતું. હા, તું તો મારો મોટો દીકરો છે, ડાયો દીકરો છે, થોડું ઘણું તું જતું કરી દે. ખોટો મગજ ન બગાડ અને ઓફિસે જા. હા, અત્યાર સુધી જતું તો કર્યું છે, હજી કરી દઈશ. જા બેટા. હું જરાક કામ પતાવું પછી નીકળું છું. ભૂમિ, ભૂમિ, વાન છે કઈ ઉઠવાની આને? ભૂમિ, અરે સુવા દો ને, હજી વાગ્યા જ કેટલા છે? આટલા વેલા કોણ ઉઠે? હા 9:30 થયા છે, હવે ઉઠી જવું જોઈએ. ભૂમિ ઉઠ. ભૂમિ, ભૂમિ ઉઠ ને યાર, મારે કામ છે બીજું. અરે કેટલા વાગ્યા છે હજુ? આટલા વેલા કોણ ઉઠે? સુવા દો મને. તું મારા ઉઠી. ઘરે આટલા વેલા નહોતી ઉઠતી. હા તો એ તારું ઘર હતું, પણ હવે તું છે ને સાસરી આવી ગઈ છે. હા અહીંયા એટલું લેટ સુધી ના સુવાનું હોય. ઘરની લક્ષ્મી છે ને વહેલા ઉઠી જાય. શું કામ છે તમને મારું? ભૂમિ, ઇનફ ઇઝ ઇનફ, ચાલો ઉઠ હવે. સુવા દો. ભૂમિ, શું છે તમને? શું છે? સવાર છે અને હવે ઉઠવાનું હોય. ચાલ ઉઠી ગઈ છે ને, ફટાફટ ફ્રેશ થઈ જા. મારાથી નથી ઉઠાતું. હો બેન, હવે છે ને તમારા લગ્ન થઈ ગયા છે. હવે તમારી મરજી ના જોવાની હોય. અહીંયા ઘરમાં કહીને એવી રીતે કરવાનું હોય. પ્લીઝ લીવ. શું લેવ? શું છે ભાભી? શું છે એટલે તમારી બૈરીને ઉઠાડું છું, પણ એમને ઉઠવું નથી. આ તો ઉઠાડવાની કોઈ જરૂર પણ નથી. તો શું કરું? આખો દિવસ આવી રીતે સુવા દઉં? સમજો, એના સમયે છે ને એ ઉઠી જશે, એટલે તમારે આ ખોટી કષ્ટી લેવાની કોઈ જરૂર નથી ભાભી. કષ્ટી લેવાનો શોખ મને પણ નથી, કારણ કે હું છે ને મારા ઘરે 11 વાગે જ ઉઠતી હતી, પણ મારા લગ્ન થયા ને એટલે હવે 6 વાગે ઉઠવું પડે છે. આ તો કઈ નવાઈ નથી કરતા, તમે મોટા છો, ઘરના કામ કરવા પડે. આ હજી નવી લગ્ન કરીને આવી છે એટલે થોડોક આરામ કરે. હો પ્લીઝ, નવા લગ્ન કરીને અમે પણ આવ્યા હતા, પણ અમે આવા નખરા નથી કરતા. તમને ખબર છે, ભૂમિને છે ને આખા ઘરમાં કોઈ દિવસ કઈ કામ નથી કરવું હતું. બસ 11 વાગે ઉઠશે, ઉઠી અને પોતાનું કામ કરશે, યોગા કરશે ને બસ પૂરું. આ તો રહે જ ને, કારણ કે એના પપ્પાના ઘરે પણ એવી જ રીતે રહેતી હતી. અને રહી વાત તમારી, તમે તો છે ને મિડલ ક્લાસમાંથી આવો છો. આ તમારી જેવું એની કમ્પેરિઝન ના થાય ને ભાભી. હો, આમાં મિડલ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ ને આવી બધી વસ્તુ ક્યાંથી આવી? અને હું પણ છે ને ભલે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી, પણ એ બધું છે ને ત્યાં મૂકીને આવી છું. અહીંયા જેવી રીતે રહેવું પડે ને એવી રીતે રહું છું. તો તમારી વાઈફને પણ થોડું શીખવાડો કે જે સાસરીમાં જેવી રીતે રહેવાતું હોય ને એવી રીતે રહેવાય. લપર બંધ કરો અને તમારું કામ કરો જઈ. આ તો સાચું જ કહે છે ને. આ તમારો મગજ સવારમાં શું કામ બગાડો છો? આ જે કરતા હોય એ કરો ને. મને પણ છે ને શોખ નથી. આખો દિવસ તમારામાંથી નવરી નથી થતી. ઘડીક એનું કામ કરવાનું, ઘડીક તમારું કામ કરવાનું. અને હવે છે ને તમારા લગ્ન થઈ ગયા છે, તો તમારું કામ તમારી વાઈફ કરશે. હું નવરી નથી તમારા માટે. આ તો કઈ વાંધો નહીં કરતા મારું કામ. હું મારું કામ જાતે કરી લઈશ. આ કામ કરવાની બાબતમાં તમારે મને કહેવાની કે મારી વાઈફને કહેવાની કોઈ જરૂર નથી. જોયું? આને કહેવાય જોરું કા ગુલામ. હું મારું કામ જાતે કરી લઈશ, પણ મારી વાઈફને નહીં કહું. મને તો ઓહોનું બધું કામ કહેતા ને, ભાભી મારા મોજા લઈ આવો, ભાભી મને ચા આપો. હવે ક્યાં ગયું એ બધું? હા, એ બધી છે ને તમારે ચોવટ કરવાની કોઈ જરૂર નથી. મારે શું કરવું, શું ના કરવું અને કઈ રીતે કરવું ને એ બધી સમજ છે મારામાં. સાગરભાઈ, થોડી તો શરમ કરો. શું કેવું મારે તમને? તમે તમારા ભાભીને તમારી બૈરીની સામે આવી રીતે બોલો છો? સિરિયસલી? લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો ભાભી બહુ વાલા લાગતા હતા ને, ભાભીને એટલું માન આપતા હતા. અને હવે ક્યાં ગયું એ બધું? કારણ કે અત્યાર સુધી મારા ભાભી છે ને, અમારા લાડલા ભાભી મારું પણ બહુ ધ્યાન રાખતા હતા અને હું જેમ કહું ને એમ જ કરતા હતા. પણ આ જ્યારથી મેં લગ્ન કરી લીધા છે ને ત્યારથી આ તમારા મગજમાં ઈર્ષ્યા ઊભી થઈ છે. કારણ કે બધું કામ તમારે એકલાને કરવું પડે છે. ના, એકલાને કરવું નથી પડતું. આ મારી બિચારી વાઈફ મદદ તો કરે છે, પણ તમને એની મદદ દેખાતી નથી. તમે લાડલા લાગો છો અને હું બેકાર લાગુ છું. મારા માટે તો કઈ એમને ફિલિંગ્સ જ નથી. નવી આવી છું તો આવું બધું મારી સાથે વર્તન કરે છે. નવા લગ્ન કરીને અમે આવ્યા હતા, પણ મેં તારી જેમ નખરા નહોતા કર્યા. અને તું શું કામ કરે છે એકવાર મને ગણાવીશ? અચ્છા, કે શું? અને હું શું કરવા કામ કરું? હજી કામ કરવા માટે હું અહીંયા આવી છું. તમારે કરવું એટલું તમે કરી શકો છો, બાકી તમને કોઈ કહેતું નથી કે તમે આ કરો તે કરો. સાગરભાઈ,
હું લગ્ન કરીને આવી ત્યારે તો મેં એવું કાંઈ નહોતું કીધું કે મારે જેટલું કામ કરવું છે એટલું કરો. મને કોઈ કામ કરવા માટે નથી કહેતું, હું કામ નહીં કરું. હા હા ભાભી, એ શું કામ નતા કહેતા ખબર છે તમને? કારણ કે તમે જે બેકગ્રાઉન્ડમાંથી આવો છો ને ત્યાં બધા જ કામ તમે જાતે કરતા હતા, અને આ જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે ને ત્યાં બધા કામ નોકરો કરતા હતા. એટલે ને કામ બસ સાગરભાઈ. હોય ને. એ વસ્તુને ટ્રિગર કરવાની જરૂર નથી કે હું ક્યાંથી આવી છું. જ્યાંથી આવ્યું હોય ને ત્યાંથી, પણ સંસ્કાર લઈને આવી છું. આવા સંસ્કાર નથી મારા. જે કરવું હોય ને એ કરો તમે લોકો. હા તો શું કામ મગજમારી કરો છો? આ મગજમારી કરવાની કોઈ જરૂર નથી. હા, તમે મગજમારી ના કરો ને તો તમે પણ શાંતિથી રહી શકો ને અમે પણ શાંતિથી રહી શકીએ. પણ નહીં, બોલ્યા વગર તો ચાલશે જ નહીં ને. સાગર, આ શું છે તારા ઘરમાં સવાર સવારમાં? અરે. મારી ઊંઘ બગાડી નાખી યાર. હા, તું ટેન્શન ના લે. તારે જે રીતે રહેવું હોય ને એ રીતે તું રહે. બાકી બધું હું હેન્ડલ કરી લઈશ. આ રોજ આવું જ ચાલવાનું છે? ના હવે નવું છે ને એટલે આ બધા ચકલા ઉડ્યા કરે. પણ થોડોક ટાઈમ રહેવા દે. આ બધાને એના માળાવાળા બેસાડી દઉં ને તો મારું નામ પણ સાગર નહીં. એમ કે ઇજ્જતથી સમજાવી દેજે. હા. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.